પ્રસંગોમાં બનતી ઘઉંના ફાડાની લાપસી બનાવવા માટે 1 વાડકી જેટલા ઘઉંના ફાડા લીધા છે, સાથે 3 વાડકી જેટલું પાણી. તો 1 વાડકી ઘઉંના ફાડા, 3 વાડકી પાણી. આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. કુકરમાં 3 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું, ફાડા ઉમેરી દઈશું, એકદમ સારી રીતે શેકી લઈશું. તો આ રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લેવાના અને 3 વાડકી જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું, એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 6 વિસલ કરી લઈશું. 6 વિસલ થઈ ગઈ, એકદમ સારી રીતે લાપસી રેડી થઈ ગઈ. હવે 1 વાડકી જેટલો ગોળ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ગોળ મેલ્ટ થશે એમ ઘી છૂટું પડવા લાગશે. હવે આપણે એમાં તજ, લવિંગ અને ફોડેલી ઇલાયચી ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. કાજુ, બદામ, ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. તો ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરીશું અને એકદમ સારી રીતે ગરમા ગરમ લાપસી તમે પ્રસંગોમાં કે શુભ તહેવારોમાં પણ બનાવી શકો છો. એકદમ સુપર રેસીપી છે, બધાને બહુ ભાવશે, તો ટ્રાય કરજો.